વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફિનાન્સ ગુરુ. મિત્રો, આજે જે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે એ રિસેન્ટલી ગવર્મેન્ટે 3-4 દિવસ પહેલાં જે યુપીએસ કરીને નવી પેન્શન સ્કીમ લોન્ચ કરી છે એના માટે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું મિત્રો. તો મિત્રો, પહેલાં ઓપીએસ હતું, પછી એનપીએસ લાવવામાં આવ્યું, તો પણ એનપીએસ હતું એ છતાં પણ ગવર્મેન્ટે કેમ યુપીએસ લાવવું પડ્યું મિત્રો? તો એમની અંદર એવું હતું મિત્રો કે 2004ની અંદર વાજપેયી ગવર્મેન્ટે ઓપીએસ મતલબ કે ઓલ્ડ પેન્શન યોજના જે હતી એ બંધ કરી અને એનપીએસ લાવવામાં આવ્યું હતું કે ભાઈ જે ગવર્મેન્ટને પેન્શનનો જે ખર્ચ હતો એ વધી જતો હતો, એટલે વાજપેયી ગવર્મેન્ટે 2004ની અંદર ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન યોજના બંધ કરી દીધી અને એનપીએસ લાગુ કરવામાં આવ્યું. તો કે એનપીએસની અંદર શું હતું એ આપણે પહેલાં સરળતાથી સમજીએ. તો કે મિત્રો, એનપીએસમાં એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન કરવાનું હતું, પ્લસ ગવર્મેન્ટ કન્ટ્રીબ્યુશન કરતી હતી, અને એમાં તમે રિટાયરમેન્ટ ટાઈમે તમને 60% અમાઉન્ટ તમારી જે બી હોય એ તમને મળી જતી હતી. 40% અમાઉન્ટ તમારી માર્કેટની અંદર ઇન્વેસ્ટ રહેતી હતી અને એમાંથી તમને પેન્શન મળતું હતું, મતલબ જે માર્કેટ રેટ પ્રમાણે તમને પેન્શન મળતું હતું, કોઈ ફિક્સ અમાઉન્ટ હતી નહીં. એટલે શું હતું કે એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્લસ સ્ટેટ ગવર્મેન્ટના જે બી એમ્પ્લોય હતા એમની એક ડિમાન્ડ હતી કે ભાઈ અમને ફરીથી ઓપીએસ આપી દેવામાં આવે, એટલે ઓલ્ડ પેન્શન યોજના આપી દેવામાં આવે. એટલા માટે ગવર્મેન્ટે શું કર્યું કે ઓપીએસ પ્લસ એનપીએસ બંનેને કમ્બાઈન કરી અને યુપીએસ બનાવી દીધું છે, એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ. તો કે યુનિફાઈડ પેન્શન સ્કીમ મિત્રો છે શું એ આપણે જાણીએ ને, તો કે એમની અંદર એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપી દેવામાં આવ્યો છે યુપીએસની અંદર કે ભાઈ તમારી મિનિમમ સર્વિસ લેન્થ 25 વર્ષની હોવી જોઈએ પેન્શન માટે. તો તમને કેટલું પેન્શન મળશે મિત્રો? તો એમાં તમારી જે લાસ્ટ 12 મંથ એટલે કે તમે જ્યારે રિટાયર થતા હોય ત્યારે તમારી જે લાસ્ટ 12 મંથ એટલે કે 12 મહિનાની એવરેજ બેઝિક સેલેરી હોય એમના 50% પેન્શન તમને મળવાપાત્ર થશે મિત્રો, અને એ પેન્શન તમને ગેરંટેડ મળશે મિત્રો. અને બીજું આપણે જો એમની અંદર વાત કરીએ તો એમને મહેંગાઈ સાથે જોડી દેવામાં આવ્યું છે કે જેમ મહેંગાઈ વધશે એમ પેન્શન પણ વધશે મિત્રો. અને ત્રીજી આપણે જો એમની વાત કરીએ તો એમાં ફેમિલી પેન્શનનું પણ ઓપ્શન આપી દેવામાં આવ્યું છે કે ભાઈ તમે જે પણ પેન્શન રિસીવ કરો છો એમના 60% તમારા વારસદાર એટલે કે નોમિનીને પેન્શન મળવાપાત્ર રહેશે અને એ બી ગેરંટેડ છે. જો આપણે એમની અંદર ચોથી વાત કરીએ મિત્રો, તો કે એમાં તમને લમસમ અમાઉન્ટ મળશે. કેટલી મળશે એના માટે હજી કોઈ ગવર્મેન્ટે ક્લિયરિફિકેશન કે કોઈ કેલ્ક્યુલેશન આપેલું નથી મિત્રો. તો ગ્રેચ્યુટી તો મળશે, પ્લસ તમને એક લમસમ અમાઉન્ટ પણ મળવાપાત્ર રહેશે મિત્રો. તો એનપીએસની અંદર હવે બંનેનું આપણે કમ્પેરિઝન કરીએ મિત્રો, તો એનપીએસની અંદર કેવું હતું કે ભાઈ તમે એમ્પ્લોયરે મતલબ કે જે એમ્પ્લોય છે એમને 10% કન્ટ્રીબ્યુશન કરવાનું હતું, પ્લસ 14% ગવર્મેન્ટ કન્ટ્રીબ્યુશન કરતી હતી, એટલે ટોટલ તમારું 24% કન્ટ્રીબ્યુશન થતું હતું મિત્રો. તો એમાંથી તમને જે 60% અમાઉન્ટ છે એ રિટાયરમેન્ટ ટાઈમે મળી જતી હતી, પ્લસ 40% જે અમાઉન્ટ છે એ તમારા માર્કેટની અંદર ઇન્વેસ્ટ રહેતી હતી, જેથી કરીને માર્કેટ રેટ પ્રમાણે જે રીતે તમારું ફંડ રેઝ થઈ એ રીતે તમને પેન્શન મળવાપાત્ર રહેતું હતું. એમની અંદર કોઈ ગેરંટી હતી નહીં કે ભાઈ તમને એટલું પેન્શન મળશે કે એટલું પેન્શન મળશે, માર્કેટ રેટ પ્રમાણે એ ડિપેન્ડ રહેતું હતું. બીજી જે યુપીએસની અંદર તમને ગેરંટી આપી દેવામાં આવી છે કે તમારા લાસ્ટ 12 મંથ જે છે રિટાયરમેન્ટ ટાઈમના એમના બેઝિક એવરેજ સેલેરીના બેઝિકના 50% તમને પેન્શન મળવાપાત્ર રહેશે, અને એ ગેરંટેડ આપી દેવામાં આવ્યું છે. પણ એનપીએસ તમને ઇન્કમ ટેક્સમાં બાદ મળતું હતું, યુપીએસ માટે હજી એનું કોઈ ક્લિયરિફિકેશન છે નહીં મિત્રો કે બાદ મળશે કે નહીં મળે. અને યુપીએસમાં પણ તમને મતલબ કે એક ફંડ આપવામાં જ આવશે, પણ કેટલું આપવામાં આવશે એ કોઈ હજી ફિક્સ છે નહીં. તો હવે યુપીએસ સ્ટેટ ગવર્મેન્ટની એટલે કે રાજ્ય સરકાર એપ્લાય કરશે કે નહીં, તો એના માટે મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટે એવું કહી દીધું છે ક્લિયરલી કે ભાઈ કોઈ પણ રાજ્ય સરકારે એપ્લાય કરવું છે તો એ કરી શકે છે. તો એ ડિપેન્ડ ઓન રાજ્ય સરકાર કે ભાઈ રાજ્ય સરકાર એને એપ્લાય કરવું છે, એના કેબિનેટની અંદર અપ્રુવલ લઈ અને એ લોકો કરી શકે છે મિત્રો. જો હવે આપણે વાત કરીએ કે આ એપ્લિકેબલ ક્યારથી થશે, તો કે આ 1/4/2025 લઈને એપ્લિકેબલ થશે. તો કે જો રિટાયર થઈ ગયા છે તો એમના માટે શું મિત્રો? તો 2004 લઈને 31/3/2024 સુધીમાં જે પણ રિટાયર થઈ ગયા છે એમને ઓપ્શન આપવામાં આવશે મિત્રો કે ભાઈ તમારે યુપીએસની અંદર જવું છે કે તમારે એનપીએસની અંદર કન્ટિન્યુ કરવું છે. તો એ બંને ઓપ્શન એમને આપવામાં જ આવશે. અને જે એક્ઝિસ્ટિંગ એમ્પ્લોય છે મિત્રો, તો એમને પણ ઓપ્શન છે કે ભાઈ તમારે એનપીએસની અંદર કન્ટિન્યુ કરવું છે તો તમે એનપીએસની અંદર કન્ટિન્યુ કરી શકશો, અને તમારે ઓપીએસની અંદર જવું છે તો યુપીએસની અંદર જવું છે તો તમે યુપીએસની અંદર પણ જઈ શકશો. અને બીજી જો મિત્રો આપણે વાત કરીએ કે એનપીએસની અંદર કેવું હતું કે 10% એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશન કરવાનું હતું, 14% ગવર્મેન્ટ કન્ટ્રીબ્યુશન કરતી હતી, ટોટલ 24% તમારું કન્ટ્રીબ્યુશન થતું હતું. જે વસ્તુ યુપીએસની અંદર મિત્રો 10% એમ્પ્લોયી તો કન્ટ્રીબ્યુશન કરવાનું જ છે, પ્લસ 18.5% ગવર્મેન્ટ કન્ટ્રીબ્યુશન કરશે, એટલે ટોટલ તમારું 28.5% કન્ટ્રીબ્યુશન યુપીએસની અંદર મિત્રો થશે. તો આ જે હતું એ યુપીએસ અને એનપીએસ નું કમ્પેરિઝન હતું મિત્રો. તો આ જે છે એ સ્કીમ હતી જે નવી ગવર્મેન્ટે, અને એ એપ્લિકેબલ થશે
1/4/2025થી ઓનવર્ડ થશે. આ હજી આમના માટે મતલબ ગવર્મેન્ટે કેબિનેટની અંદર અપ્રુવલ મળેલું છે મિત્રો.